મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અંતર્ગત NSDC એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન હસ્તકની તથા ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયના નિયામક શ્રી રોજગાર અને તાલીમ હસ્તકની વિવિધ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમો થકી કૌશલ ભારત સશક્ત ભારત અભિયાનના ભાગરૂપે આજનો અવેરનેસ પ્રોગ્રામ ઓન એપ્રેન્ટિસશિપ રિફોર્મ ના આજના આ વર્કશોપમાં અત્રે ઉપસ્થિત મહાનુભાવો, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ તેમજ તમામ પાર્ટિસિપન્ટ્સનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના અને તાલીમ કાર્યક્રમ વિશે થોડી બાબતો રજૂ કરું તો મૂળભૂત રીતે એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના એ એપ્રેન્ટિસશિપ એક્ટ 1961 હેઠળ પ્રસ્થાપિત થયેલ એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના છે, જેનો મુખ્ય ઉદ્યોગ જગતને કુશળ માનવબળ પૂરું પાડવાનું છે. હવે તેની જરૂરિયાત અને મહત્વ વિશેની વાતો ટૂંકમાં રજૂ કરું. જેમ કે આપણે જાણીએ છીએ કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ એની જાહેરાતમાં જણાવે છે કે વીમો એ આગ્રહની વિષય વસ્તુ છે. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી, આજના સમયમાં અને ભવિષ્યમાં પોતાના માટે તથા પોતાના પરિવાર માટે. તેવી જ રીતે એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના એ પણ આગ્રહની વિષય વસ્તુ છે. પહેલા એક્ટની વિષય વસ્તુ હતી. આમાંથી ઘણા બધા લોકો જે વર્ષો જૂની એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના સાથે સંકળાયેલા હશે, અમલીકરણ કરતા હશે, તેમને ખ્યાલ હશે કે એક્ટમાં જે બરોબર પાલન ન કરતા હોય તેવા ઉદ્યોગગૃહો સામે પનિશમેન્ટ, જે ડિફોલ્ટર કહેવાય તે સમયના શબ્દોમાં ડિફોલ્ટર્સ સામે પનિશમેન્ટની જોગવાઈ હતી અને પનિશમેન્ટમાં ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની જોગવાઈ હતી. આજે એ નથી. એનો અર્થ કે આ તમામ બાબતો હવે ધીરે ધીરે ફ્રેન્ડલી મોડમાં આવી રહી છે. ફ્રેન્ડલી મોડમાં એટલે કે દરેક સાથે ઇન્ટરેક્શન કરી અને એક સાથે એકબીજાની સહકારની ભાવનાથી ઉદ્યોગોને કુશળ માનવબળ પૂરું પાડી શકાય તે માટેની જોગવાઈ કરવાની છે. આપણે LIC અથવા તો મેડિક્લેમ જેવી બાબતો છે તેમાં જોઈએ કે સમયાંતરે આપણે એનું પ્રીમિયમ ભરીએ છીએ કે જેથી કરીને જરૂરિયાતના સમયમાં શ્રેષ્ઠ કક્ષાની સારવાર મળી શકે, તે પણ જે તે સમયના નાણાકીય બોજ વગર. આજના સમયમાં કૌશલ્યનું મૂલ્ય ખૂબ વધતી હોય છે. વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન દર 2 વર્ષે વિશ્વ કક્ષાએ યોજાય છે. આ પણ એક કૌશલ્ય બાબતની જાગૃતતા છે. એપ્રેન્ટિસશિપ તાલીમ યોજનામાં ઉદ્યોગોનું પાર્ટિસિપેશન ખૂબ મહત્વની બાબત છે. હવે જ્યારે ઇન્ડસ્ટ્રીનું એક્ટિવ પાર્ટિસિપેશન હોય અને ઇન્ડસ્ટ્રીને કોઈ પણ કામગીરી માટે, ધારો કે તેનો ક્લેમ રજૂ કરવાનો છે, કોન્ટ્રાક્ટનું રજીસ્ટ્રેશન કરવાનું છે, પોર્ટલ ઉપરની કોઈ ક્વેરી છે, એ તમામ બાબતો માટે જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે તો એ કામગીરીને સરળ કરવાનું, કામગીરીની પ્રક્રિયાને સરળીકરણ બનાવવાનું એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને તેના માટે અમે સતત કટિબદ્ધ પણ છીએ. અગાઉના સમયમાં ટ્રેડિશનલ વ્યવસાયોમાં એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના સંકળાયેલી હતી, જેમ કે ફિટર, ટર્નર, મશીનિસ્ટ જેવા વ્યવસાયો હતા. આજે સર્વિસ સેક્ટર જેવા અને ઇન્ફોર્મલ સેક્ટરમાં પણ વિવિધ વ્યવસાયોની ખૂબ વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિશેષમાં કહીએ તો કોઈ ઇન્ડસ્ટ્રી પોતાના જરૂરિયાત પ્રમાણેનો મેનપાવર તૈયાર કરવા માટે ઇન્ડસ્ટ્રીને પણ કસ્ટમાઇઝ કરેલી છે. એટલે કે જો તમારા પોતાના વ્યવસાયો કોઈ તૈયાર કરી, તેનું સિલેબસ તૈયાર કરી અને એ સિલેબસ મુજબ તાલીમ આપીને પોતાના ઇન્ડસ્ટ્રી માટેનો મેનપાવર તૈયાર કરવો હોય તો તેના માટે પણ ઓપ્શનલ ટ્રેડની સુવિધા ઉપલબ્ધ કરેલી છે. આમ લિબર્ટી ટુ ઇન્ડસ્ટ્રી ટુ સિલેક્ટ ધ ટ્રેડ. પહેલા જે ટ્રેડ ફાળવેલા હતા એ ટ્રેડમાં જ તમારે એપ્રેન્ટિસશિપને એંગેજ કરો, એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને એંગેજ કરવા પડતા હતા. આજે ફ્રી ટુ લાયન્સિંગ, એના માટે કોઈ તમારી જરૂરિયાત પ્રમાણેના કોઈ પણ વ્યવસાયની અંદર તાલીમાર્થીઓને એંગેજ કરી શકાય છે. જેના કારણે શું થાય છે કે ઇન્ડસ્ટ્રી ઇટસેલ્ફ મેડ એન એડવોકેસી
to ultimate implementation for the ultimate implementation of the Apprenticeship Act as well as the ultimate benefit for that. એટલે તેના માટેનું સારામાં સારું બેનિફિટ પણ પ્રાપ્ત કરી શકે છે અને ઇન્ડસ્ટ્રી પોતે માઉથ ટુ માઉથ કેનવાસિંગ કરી શકે છે. આનો એક મુખ્ય લાભ એ છે કે તાલીમાર્થી ઉદ્યોગમાં કામ કરતો હોવા છતાં પણ એ પરમેનન્ટ લાયબિલિટીઝ બનતો નથી. જેમ કે પીએફ, ઈએસઆઈ કે લેબર લોસ આ એક્ટ હેઠળ તાલીમાર્થી માટે લાગુ પડતા નથી. તેથી ઇન્ડસ્ટ્રી તેના માટે એક ટેન્શન ફ્રી કામગીરી કરી શકે છે. આ ઉપરાંત હવે નાણાકીય સહાય બાબતે એનએપીએસ એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ અને એમએટીએસ એટલે કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના આ બંને હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે એટલે કે સ્ટાઇપેન્ડનું રિએમ્બર્સમેન્ટ આપવામાં આવે છે. જેનાથી ઉદ્યોગોને જે ચૂકવવાનું થતું સ્ટાઇપેન્ડ છે તેમાં પણ ખૂબ મોટો આર્થિક લાભ મળે છે અને જેના કારણે તાલીમાર્થીને ચૂકવવાના સ્ટાઇપેન્ડમાં લાભ મળવાથી ઉદ્યોગો વધુને વધુ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ એન્ગેજ કરવા તરફ પ્રેરાય છે. અલ્ટિમેટ મેન પાવર તો તેમને પોતાને જ પ્રાપ્ત થાય છે. એટલે આ એક જે છે એ બહુહેતુક યોજના છે, મલ્ટીપર્પઝ સ્કીમ છે અને આ એક એવી માત્ર યોજના છે કે જે સ્પીડી ફિલ અપ ધ સ્કિલ ગેપ, સૌથી વધારે ઝડપથી સ્કિલ ગેપને પૂરી કરી શકાય છે. હવે વાત કરીએ સ્કિલ ઇન્ડિયાના મિશનની. સ્કિલ ઇન્ડિયાની અંતર્ગત પણ વિવિધ યોજનાઓ થકી કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવારોને રોજગારી અને સ્વરોજગારી પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. ગુજરાત રાજ્યના શ્રમ મંત્રાલય દ્વારા માનનીય અગ્ર સચિવ શ્રી અંજુ શર્મા મેડમે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી એના માટે ખૂબ સારું ઇનિશિયેટિવ લીધેલ છે અને તેના કારણે વિવિધ સ્તરે કૌશલ્ય માટે નામાંકન પણ થયેલું છે. એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના થકી સ્કિલ ઇન્ડિયાના અભિયાનમાં ખૂબ મોટો અને નોંધપાત્ર હિસ્સો છે અને વર્ષ 2025 સુધીમાં લગભગ 50 લાખ લોકોને કૌશલ્ય થકી રોજગારી પૂરી પાડવાની એક કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક આપેલો છે અને તેમાં એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના એ ખૂબ મહત્વની બાબત છે કારણ કે આ સ્કિલ ઇન્ડિયાનો સૌથી મોટો હિસ્સો એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના સાથે સંકળાયેલ છે. રોજગાર અને તાલીમ ખાતાના નિયામક શ્રી દ્વારા થોડા સમય પહેલા જ વર્ષ 2022-23 માટે એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના હેઠળ 2 લાખ લોકોને રજીસ્ટ્રેશન કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જે ગત વર્ષે 1 લાખ હતું. ઓલમોસ્ટ આ લક્ષ્યાંક ડબલ થઈ ગયેલ છે. હવે પર્ટિક્યુલર આજના દિવસની વાત કરું, આ લક્ષ્યાંક ડબલ થયો એના બાબતે થોડીક યાદ આવતા વાત કરું છું. આજનો દિવસ 29 જુલાઈ એ ઇન્ટરનેશનલ ટાઈગર ડે છે અને WWF વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ તેના દ્વારા પણ ટાઈગરની સંખ્યામાં બમણી કરવી એવું WWF નું સૂચન છે, જે US બેઝ છે અને તેનું પણ ફોર્મેશન WWF નું ફોર્મેશન પણ 1961 માં થયું છે. આપણો એપ્રેન્ટિસશીપ એક્ટ પણ 1961 છે. કોઇન્સિડન્ટલી આ બંને વસ્તુનો લક્ષ્યાંક ગુજરાત રાજ્યનો અને ટાઈગરનો બંનેનો ડબલ થયો છે. તો આપણે પણ આમાં સહભાગી થવાનું છે. સહભાગી થવા માટે એક ખાસ નમ્ર અપીલ દરેક ઉદ્યોગ પ્રતિનિધિઓને કરવાની કે પોતાના ઉદ્યોગમાં જરૂરિયાત મુજબના જે વર્ક મેન પાવર છે, મેન ફોર્સ છે, એના રેશિયો પ્રમાણે 2.5% મિનિમમ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે, એક્ટનું મિનિમમ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે 2.5% એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને એન્ગેજ કરવાના હોય છે. પરંતુ તેમ ન કરતા તેની મહત્તમ મર્યાદા એટલે કે 10% સુધીની મહત્તમ મર્યાદામાં જો એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને એન્ગેજ કરવામાં આવે તો કદાચ આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ખૂબ જ સરળતા અને અનુકૂળતા રહેશે. હવે કૌશલ્યની પાયાની બાબત વાત કરીએ તો કૌશલ્યની પાયાની બાબત જે છે એ જ્ઞાન અને ચેતના છે, એટલે કે નોલેજ અને કોન્શિયસનેસ. આ બે વસ્તુ છે. કોઈ પણ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે આપણી પાસે નોલેજ, કોન્શિયસનેસ
અને ત્યારબાદ તેની પ્રેક્ટિસ, સતત પ્રેક્ટિસ કરતા રહીશું. તો આ પ્રેક્ટિસના કારણે આપણે કૌશલ્ય પ્રાપ્ત કરીશું. જેમ કે આપણે ડ્રાઇવિંગ પ્રેક્ટિસ કરવી છે, ડ્રાઇવિંગની શરૂઆત કરી છે, પહેલા આપણે જાણવું પડશે નોલેજ કે ડ્રાઇવિંગમાં કઈ કઈ પ્રોસિજર હોય છે, ક્લચ છે, બ્રેક છે, એક્સિલેટર છે, બેલેન્સ, ટુ વ્હીલર હોય તો બેલેન્સ કેવી રીતે રાખવું છે, ફોર વ્હીલરની અંદર તમારે કેવી રીતે સ્ટીયરિંગ પરનો કાબુ રાખવો છે, આ નોલેજ છે. ત્યારબાદ કોન્શિયસનેસ. એના માટે આપણે સતત ઇન્વોલ્વમેન્ટ રહેવું પડશે. આરટીઓ ના રૂલ્સ જાણકારી, રૂલ બ્રેક ન થાય, આ બધી બાબતો આપણી જાણકારીમાં હોવી જોઈએ. ત્યારબાદ સિમ્યુલેટર ઉપર એની પ્રેક્ટિસ કરીશું. પછી રોડ ઉપર ડ્રાઇવિંગ શીખવા માટેની કામગીરી કરીશું. અને થોડા સમય પછી જ્યારે આપણે ડ્રાઇવિંગ ઉપરનો કોન્ફિડન્સ આવી જશે ત્યારે આપણે એમ કહી શકીએ કે ડ્રાઇવિંગનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે. લોકોના માઇન્ડસેટમાં એ રીતે જ હોય છે કે કૌશલ્ય એટલે એ માત્ર ને માત્ર આઈટીઆઈ સાથે સંકળાયેલી બાબત છે. એ માત્ર આઈટીઆઈ સાથે સંકળાયેલી બાબત નથી. તમામ વ્યક્તિના જીવનમાં કૌશલ્ય જાણે અજાણે પોતે મેળવી લીધેલું હોય છે. કોઈ વારસાગત એટલે કે હેરિડિટરી કામગીરીથી, બચપણથી જોતા આવ્યા હોય તે રીતે, કોઈ પ્રેક્ટિસથી, કોઈ નવી નવી વસ્તુઓ શીખી અને ત્યારબાદ તેની પ્રેક્ટિસ કરવાથી આ કૌશલ્ય પ્રાપ્ત કરતા હોય છે. આપણે ઘરમાં પણ જોઈએ, બહેનો રસોઈ બનાવતા હોય, દરેકનું કૌશલ્ય અલગ અલગ છે. અમુક જણના હાથની રસોઈ હોય તો કે આપણને સારી લાગે છે, અમુક હોય તો કે ના ભાઈ હજુ એટલો બધો ટેસ્ટી નથી બની. તો આ પણ એક કૌશલ્ય છે. તો આ દરેક બાબતનું કૌશલ્ય પ્રાપ્ત કરો. કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે નોલેજ અને કોન્શિયસનેસ ખૂબ જ અગત્યના છે. ડ્રાઇવિંગ પ્રેક્ટિસમાં શરૂઆતમાં શીખવા વાળો વ્યક્તિ પહેલા દિવસે જ્યારે શીખવા જશે ત્યારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર હશે ને તો એ વખતે અત્યારે જ્યારે ડ્રાઇવિંગ આવડી ગયું હોય છે ને ત્યારે એક હાથમાં મોબાઈલ હોય, એક હાથે સ્ટીયરિંગ પકડેલું હોય, ડ્રાઇવ કરતા હોય, એ બધું કરી શકે. પણ શીખવા જશે તો પહેલા દિવસે આ કામગીરી કરી શકશે? જો એ પહેલા દિવસે એવું કરશે તો પડશે, વાગશે અને ફરીથી કદાચ એનાથી ફિયર ઉત્પન્ન થવાથી એ વ્યક્તિ ક્યારે પણ એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે નહીં. તો શરૂઆતના તબક્કે જ્યારે નોલેજ અને કોન્શિયસનેસ અને તેના થકી જે કૌશલ્ય પ્રાપ્ત કરવાની જે રીત છે એ સતત અમલમાં મૂકી અને કૌશલ્ય પ્રાપ્ત કરતા રહેવું. એક મુહાવરો છે કૌશલ્ય પ્રાપ્ત કરવાની બાબતનો. તમને પછી ખ્યાલ આવી જશે કે કયો મુહાવરો છે. મુહાવરો અત્યારે હું તમને કહેતો નથી, પરંતુ આપણે કહી શકીએ કે કૌશલ્ય એ રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ કરે છે, જમણેથી ડાબે. હવે આમ નવાઈની વાત કહેવાય કે કૌશલ્ય કઈ રીતે મૂવમેન્ટ કરે છે. પરંતુ આપણે કોઈ પણ બાબત જ્યારે પ્રેક્ટિસ કરતા હોય, કૌશલ્ય પ્રાપ્ત કરતા હોય, શરૂઆતના તબક્કે મેં હમણાં કીધું એ પ્રમાણે કે નોલેજ અને કોન્શિયસનેસ અને પ્રેક્ટિસની કામગીરી કરે. હવે જે કામગીરી આવડી ગઈ, એનાથી હેબિચ્યુઅલ થઈ ગઈ, એનાથી યુઝ ટુ થઈ ગયું, એટલે એના માટે એ પ્રક્રિયા એકદમ સરળ થઈ ગઈ. પ્રક્રિયા સરળ થવાથી પછી શું થશે, એ એની રૂટીનમાં આવી જશે. અને એની સાથે જ્યારે તમે કીધું એ પ્રમાણે કે ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પણ લઈ શકશે, શોલ્ડર અને કાનની વચ્ચે ફોન લઈને ટુ વ્હીલર પણ ચલાવી શકશે અને ડ્રાઇવિંગ ફોર વ્હીલર ડ્રાઈવ પણ કરી શકશે. કારણ કે કૌશલ્ય એના પ્રાપ્ત થઈ ગયું છે, એને સફિશિયન્ટ એક્સપિરિયન્સ થઈ ગયો છે. પોતાને સફળ થઈ ગયા બાદ, પ્રક્રિયા સરળ લાગ્યા બાદ કોઈ પણ કામ માટે કોઈ વ્યક્તિ તમને ચેલેન્જ કરે કે ભાઈ આ કામ તું ન કરી શકે, પેલાને જ્યારે કોન્ફિડન્સ હોય ને ત્યારે એ વ્યક્તિ એમ કહેશે ના ના એવું ના હોય, આ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. ધેટ મીન્સ સ્કિલ મૂવ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. આપણે મુહાવરાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ કૌશલ્યની બાબત છે એ પ્રેક્ટિસથી પ્રાપ્ત કરવાની બાબત છે. અને ધીરે ધીરે જ્યારે યુઝ ટુ થઈ જાય છે ત્યારે એના માટે એને કોઈ કોન્શિયસનેસની જરૂર નથી. એની સાથે જ એ બધા મલ્ટિપલ કામગીરી પણ કરી શકે છે. હવે મુખ્ય બાબત એટલે મુખ્ય વિષય એપ્રેન્ટિસશીપના રિફોર્મ્સ બાબતની વાત કરું તો એપ્રેન્ટિસ એક્ટ 1961 અમલીકરણ થયા બાદ 1973, 86, 97 અને 2007 આ દરમિયાન નાના નાના એમેન્ડમેન્ટ થયા. ખૂબ જ માઇનોર એમેન્ડમેન્ટ. કારણ કે પહેલા લોકો તથા સરકાર પણ એટલા જાગૃત નહોતા કે કૌશલ્ય એ દેશના વિકાસનું એક ખૂબ જ મહત્વનું પાસું છે. આજે એ બાબત ઉપર ફોકસ કરવામાં આવી છે. વર્ષ 2014માં સૌથી મોટામાં મોટો એપ્રેન્ટિસશીપ એક્ટમાં સુધારો થયો. 1961 પછી સૌથી મોટો સુધારો 2014માં થયો. પછી 2017, 2019, 2021 અને 2022 હવે કરન્ટલી
સતત એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતા જાય છે, રિફોર્મ્સ કરવામાં આવે છે, જેમ કે સ્ટાઇપેન્ડ છે, એક્ઝામ છે, વિવિધ ક્લેમનું રિએમ્બર્સમેન્ટ છે, ઓનલાઈન પદ્ધતિ છે. હવે જો આ બધી પદ્ધતિઓ પહેલા તો શું હતું કે એક વર્ષે એનું રિફોર્મ થયું, તમારા ધ્યાનમાં આવતા હતા 6-1 મહિના થાય તો પણ વાંધો ના આવે, કારણ કે 5-10 વર્ષ સુધી એ જ પ્રમાણેની સ્કીમ, ટ્રેડિશનલ સ્કીમ ચાલ્યા કરતી હોય. કન્ટિન્યુઅસ રિફોર્મ્સ આવ્યા કરે ત્યારે તેનાથી કન્ટિન્યુઅસ અપડેટ પણ થવું પડે. તો આજનો આ વર્કશોપ આપણે આ રિફોર્મ્સ જે નવા લેટેસ્ટ આવેલા છે તેના માટે તેના વિષય નિષ્ણાતો એક્સપર્ટ્સ એનું પ્રેઝન્ટેશન દ્વારા વર્ણન કરશે, ત્યારબાદ ઇન્ટરેક્શન પણ કરશે. અંતમાં આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરતા છેલ્લી એક શાયરી રજૂ કરું છું. हार को जिंदगी एक दुआ मिल गई तपन मौसम में. આમ તો મારું નામ તપન છે, પરંતુ અહીં તપન એટલે ગરમી. તપતિ ઇતિ તપન અન્યંત તાપયતિ ઇતિ તપન. એટલે ફરીથી કહું, हार को जीत की एक दुआ मिल गई तपन मौसम में ठंडी हवा मिल गई. आप आए श्रीमान जी यूं लगा, आप आए श्रीमान जी यूं लगा जैसे तकलीफ को कुछ दवा मिल गई. भारत माता की जय. जय जय गरीब.